હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે હું તમને હેત હર્બલ કેરના વેક્સ પાવડર વિશે સમજાવું. આ છે મારો હેત હર્બલ કેરનો વેક્સ પાવડર. જે લોકો યુઝ કરે છે એમને તો ખબર જ છે કે આ યુઝ કેવી રીતે કરવાનો, આના બેનિફિટ શું છે. પણ જે લોકોએ હજુ સુધી ટ્રાય નથી કર્યો, ઇન્સ્ટા અને ફેસબુકમાં ઘણા બધાના મેસેજ આવે છે કે આને યુઝ કેવી રીતે કરવાનો, આનું રિઝલ્ટ કેવું મળે છે, તો હું તમને એના વિશે આજે સમજાવું છું. આ છે હેત હર્બલ કેરનો ઇઝી પેનલેસ વેક્સ પાવડર. તો આ જે વેક્સ પાવડર છે ને એની અંદર આપણી મુલતાની માટી, રાઈસ ફ્લોર, ચંદન પાવડર, અરોમા ઓઇલ, બેસન, આ બધી જ વસ્તુ આપણે આની અંદર એડ કરી છે. અને આના બેનિફિટ એવા છે કે આનાથી ઇઝી હેર રિમૂવ થઈ જશે. તમને કોઈ જાતની સાઇડ ઇફેક્ટ થશે નહીં, કોઈ જાતનું પેઇન થશે નહીં. આજે હું તમને આ યુઝ કેવી રીતે કરવાનો છે એ પણ બતાવું છું. પહેલાં તો આપણે છે ને આ વેક્સ પાવડર કોઈ પણ બાઉલમાં આ રીતે વેક્સ પાવડર નીકાળી દેવાનો છે. તમારે તમારી જેટલી જરૂરિયાત હોય અકોર્ડિંગ નીકાળવાનો છે. પછી આની અંદર આપણે પાણી એડ કરવાનું છે. પાણી એડ કરતા જવાનું છે અને એક પેસ્ટ બનાવવાની છે. પેસ્ટ એવી બનાવવાની છે ના તો પતલી ના થીક. જોઈ લો ફ્રેન્ડ્સ, આ છે ને આપણે પેસ્ટ બનાવીને તૈયાર કરી દીધી છે. આ રીતે પેસ્ટ તૈયાર કરવાની છે અને પછી તમારે આને આવી રીતે એપ્લાય કરી દેવાનું છે. તમારે હેન્ડ, લેગ પર આ રીતે તમારે જસ્ટ એપ્લાય કરી દેવાનું છે. એપ્લાય કર્યા પછી આને 15 મિનિટ એમ જ છોડી દેવાનું છે. 15 મિનિટ પછી આપણે આનું રિઝલ્ટ જોઈશું. આ પેસ્ટ આપણે લગાવી હતી વેક્સ પાવડરની, એને 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આને એક કોટનનું કપડું લેવાનું છે અને ભીનું કરવાનું છે. કોટનનું કપડું ભીનું કરીને આ રીતે આને ઓપોઝિટ દિશામાં લૂછવાનું છે. હું તમને આનું રિઝલ્ટ બતાવું. આ રીતે તમારે ઓપોઝિટ દિશામાં કોટનના કપડાથી લૂછતા જવાનું છે. તમે જોઈ શકો છો આપણા વેક્સ પાવડરનું આ રિઝલ્ટ. તમે જોઈ લીધું ને આપણા વેક્સ પાવડરનું રિઝલ્ટ કેવું છે. આ વેક્સ પાવડરથી જો કન્ટિન્યુ યુઝ કરશો ને તો તમારા હેરનો ગ્રોથ ધીમે ધીમે આછો થઈ જવાનો છે. અને આ જે વેક્સનું જે એક પેકેટ છે ને આમાંથી તમે 4 to 5 ટાઈમ વેક્સ કરી શકો છો. તો કોઈને પણ મારો આ હેત હર્બલનો ઇઝી હેર રિમૂવલ વેક્સ પાવડર જોઈતો હોય તો મારા નીચે આપેલા નંબર પર મને કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ.